હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થશે। 10 જૂનની આસપાસ ચોમાસું વલસાડની આસપાસ પહોંચશે અને ત્યારબાદ રાજ્યમાં ચોમાસાનું આગમન થશે। હાલ તો આગમન નબળું હોવાની આગાહી કરવામાં આવી છે। તો 12 થી 15 તારીખ આસપાસ ચોમાસું સક્રિય થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। સાથે જ કાચા મકાનના છાપરા ઉડે તેવા પણ પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી તરફ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને સાથે ચોમાસાનું આગમન ક્યારે થશે તે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે? ચોમાસું સક્રિય ક્યાં સુધી થઈ શકે છે? મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આજથી ચોમાસું સક્રિય થશે। 8 થી 12 તારીખમાં ચોમાસું સક્રિય થશે। આગળ વધશે 10મી તારીખમાં એક જેને હળવા ચોમાસાનું કહી શકાય તેવું નીચે વલસાડના ભાગોમાં થશે। ક્યાંક થોડોક અંધારો વરસાદ વધારે પડી શકે। હમણાં તારીખ 7 થી 10માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં અંધારો વરસાદ થઈ શકે ગરમી વચ્ચે, પરંતુ ચોમાસું ધીરે ધીરે 12 તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13 થી 15માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી પછી કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે। જેમ ખાસ કરીને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે।